ગણપતિ દાદાને પહેલા 2 દંત હતા. એવું કહેવાય છે કર્ણાટક દક્ષિણ ભારત માટે કે સૌથી આપણો દેશ સુખી થાય એની માટે જરૂર હતી કૃષિની. તો ગણપતિ દાદાએ એ વખતે હળનું સંશોધન ન હોવાથી પોતાનો એક દાંત કાઢીને ખેડૂતને મદદ કરી. જે બીજાને મદદ કરે એ જ વિશ્વનો વંદનીય બને છે. બીજી કથા એવી પણ છે કે વ્યાસ ભગવાન સાથે મહાભારતના લેખક તરીકે ગણપતિ દાદા જોડાયા હતા. કન્ડિશન હતી કે વ્યાસ ભગવાન બોલે જાય, ગણપતિ દાદા લખે જાય. જો અટકે તો મહાભારત અધૂરું રહે. વ્યાસ ભગવાન તો બોલે જતા હતા, એમાં પેન ખોટવાણી, તો ગણપતિ દાદાએ પોતાનો એક દંત કાઢી જનહિત માટે એ પેન તરીકે એને વાપરી નાખ્યું, એટલે એક દંતા કહેવાના. આ રીતની અલગ અલગ કથાઓ છે. પરંતુ જે પરોપકાર માટે પોતાના શરીરનું પણ દાન આપી શકે એ જ તમામ વિઘ્નોથી દૂર કરનારા વિઘ્ન વિનાયક દેવ બની શકે.